અને જો ખાટા મીઠા છે હું તો આરતીની હાટું તેજાભાઈને નેટી હાટું લઈ જાઉં મને વાગ્યું તો એટલે મારે તો ન ખબર જો આ મને વાગી ગયેલું છે એના મને વાગી ગયેલું છે હવે તો આ એક કાતરો જો લટકાણી જો આ કઈ કાતરી છે હવે જો અક્ષબેન કંઈક ગોતે છે કાતરા ગોતે ના જો એક ઝીણી આમથી જોઈ રહ્યા એ પણ ન લેવાય એમાં તો કઈ હોય નહીં એ તમને તો ખબર હોય છે એમાં કઈ હોય નહીં એટલે જો મેલડી માના મંદિર આવી ગયું હવે જો આ અમારું કંઈક મેલડી માનું મંદિર છે જો આ છે અમારું જો આ કંઈક એવું છે ના એમાં કાતરા વીણવા આવી જશે જો હું આરતી તો ન આવી હું આરતી અને આવવાના હતા પણ આરતી તો કીધું કે માર ના આવું એટલે એ તે ફૂઈ પાસે રહેશે ને જો અક્ષર જો ખાવા માંડી કાતરા આ છે ને આમાં કાંઈ ન હોય આવી ડાળીમાં તો કાંઈ ન હોય ઝીણી અમારા પપ્પાએ ઉભા રહે શું કહ્યું ક્યાં ફોન કરું છો પાણી ઠીક જો આ કંઈક આવો કરી નાખ્યું જો અક્ષરબેન કંઈક કરવા મીડા છે કાપી એક ફોફલું દેખાય જો આંખ પાસે બતાવો તો જો આંખ પર કાંઈ કાતરા બતરા ન આવ્યા અને મારા હાથે બહુ દુખી ગયો છે ક્યાં છે ઝરો જો આ કંઈક તું જો અક્ષરબેન ગોતે છે કંઈક કાતરા ગોતે પપ્પા અક્ષર આમ કરે સાઉન્ડમાં કા મેલડી મારશે જો આવું કંઈક લગાડેલું છે પપ્પા મારો ફોટો તો પાડો અક્ષરબેન કઈ કરે છે જો બે આયા છે કે બે આ જો અક્ષર ઓલા પરે જો જો મોટો જબર જો ને આય ઝીરો જો આ લોકો કાચરા ને એવું પાડે છે અમે આવી ગયા છે મંદિરે ને બોકડો ઊભો જોવે છે એમ છે બોકડો જોવે છે એટલે બધા જો આ ઉતારે છે બ્લોક ઉતારવી છે જો અમારે આ મંદિરે જો આવી કાતરી છે મોટી જબર હા અમે હે કાચરા જો આ મંદિર છે અમારે મંદિર બધું આવું કંઈક અમારે મંદિર છે હા અંદર બતાવી ને જો ઋતિકાબેને બતાવ્યું જો આ મેરડીમાનું સ્થાનક છે કમેન્ટમાં લખી નાખજો જય મેરડીમાં એમ ઘરથી કહી દેજો કે જય મેરડીમાં લખી નાખજો એમ તો કે મેલડીમાં જો આયા એ ખોડિયારમાંનો ફોટો છે મેરડીમાં અંદર બેઠેલા છે ખોડિયારમાં ને આ અંદર છે ઈ મેલડીમાં હા જો એવું છે કે ભાઈ અમારે આ મંદિર છે આવું ફાઇનલી જો અમે ઋતિકા ને બધા બેસી ગયા છે કા ઋતિકા લખાતદાય આવી ગયા છે લખાતદાય બેઠા છે ને આમાં બધા કામ કરે છે કા જો અહીંયા અમારું ઘર આવેલું છે એક જો પતરા વાળું દેખાય છે તમને જો અમારું જૂનું ઘર છે અહીંયા પિન્ટુભાઈ બધું સાફ કરી નાખ્યું છે આખું ઘર જો આ એ પોતા મારી નાખ્યા છે જો લાદી બાદી આ રીતનું એનું ઘર છે કેમ કે અહીંયા કોઈ રહેતા નથી માન બાપુ બે વિયા ગયા છે સુરત અક્ષર અમાર બેન આજ આવ્યો પધારા તમારા ઘરે પધાર અક્ષર બેન આવી આવો બેન આવી આવો ઋતિકા બેન પધાર્યા છે તમારા ઘરે કા છે ભાઈ પિન્ટુભાઈ ના આ પેલાના ફોટા છે તો પેલા આવો હતો મમ્મી ક્યાં છે ફોન ને યાર હમણાં મેકી દે પછી લઈ જાય નહીં એમનો રાવજો રણછોડ એમનો રાવજો એમનો ઉપર મીક્યો ને કઈ ઈ કઈ ખોલ હોય કે થોડું ઈલા હા તું બે દાંડિયા નાખ
જામાં પીયુભાઈ ને બધા હાલો હા એ જો આ ઓલું એ વાંધો નહીં આવ જલ્દી હો જો ભાઈ રણછોડભાઈ ની બધા ફોટા પાડે છે ભંડુ દાદા છે અહીંયા મારી એમાં જાઓ ભંડ દાદા જો ભંડ દાદા હા હાર લઈને ઊભા છે અહીંયા ને આ બધા આવી ગયેલા છે આજે માનતા કરવા બધા આવેલા છે એટલે આપણે બોલાવી લીધા એટલે આપણે બીજે આવ્યા જો આવું કાંક મંદિર છે અમારે તમને બતાવ્યું તો છે મંદિર થોડી જો ઋતિકા બેન ને એ બધા આવી ગયા કેશુની કાચરા પાડે છે ને ઓલા બધા હા કાચરા ન હોય તો હું શું કરું પપ્પાના ગાય બધાને કરી દે બધાને કરી દે દીધું બધાને કરો માં દીધા અમને સાંજલા કરી દીધો બસ બધાને કરી દેવાનું બધાને ભાઈ કરી દે બે તારી માને બધાને કરી દે હાલો ભાઈ થઈ ગયું છે આ કામકાજ થઈ ગયું હવે ઢોલ નથી ઢોલ ન નીકળ્યો થઈ ગયું હાલો તો પગે લાગી લે સંભે કાઢી જા આપણે પગે લાગી તો અમારે રણછોડભાઈ ને હવે આ ભાઈ જે તૈયારી કરે છે માતાજીની માનતાની ફાઇનલી જો હજી અમારે આવી ગયો છે ઢાંકણ ખોલાપણેથી બંધ દાદા જો માથું પણ હરાવે છે જો કેમ હલાવ્યું જો હજી દર્શન કરી લીધા હવે ઓલા ભાઈ કે હાલો હવે આપણે જ આવી છે મંદિરે જવાની તૈયારી કરવી છે આ બધા ઊભા છે બાકી રહી ગયા ભાઈ અમારે ડોહ બાકી રહી ન હાલે જો ભાઈ હજી આપણે મુહૂર્ત કરી નાખ્યું છે હવે ભંડ દાદા ને થોડુંક લાવો બસ ભાઈ એમને માના ખોકું કહેવાય ભલા માણા ભાગચાળી માણા હોય ભાગચાળી માણા હોય લાવે એ આટલું તો કંકુ મંગાવ્યું હા એમ હજી એક ડબ્બી પડ્યું હમણાં ભાઈ કંકુ કંકુ પીલા છે આખા સીધી કરામ સીધી તો નાળિયેર સાફ કરવાના તો કરના અમારું જો પિન્ટુભાઈ રોટલી કરવા જાય છે ભાઈ રોટલી કરો તો કોને રોટલી કરો એ કવરાવોમાં એને કોઈ લા એમ ન હોય હું તો હિલા શૂટિંગમાં જોઈલા ભાઈ અમે માનતા કરવા આવ્યા છીએ હવે તમે જરીક બધા વી આવો આવ્યા હા બધા વી આવો આયા ના ના લખાતદાન બધા આવી ગયા છે કાંઈ છે ને કાંઈ જ રાખાય કાંઈ જ રાખાય જો ના ના આપણે એવું આને ઓળખ ને તું આને હા આ કોણ તું નતો ઓળખતો કોણ એ કોણ એ છે તારા વર એમ છે ને જો અમારે પિન્ટુભાઈ નો વારો આવી ગયો સાફ કરવા કા પિન્ટુભાઈ હું
શું નામ શું નામ છે હા શીલાબેન બોલાવે ઢાંકણ કુંડેથી કોઈ ન આવી કોકી માસી હાલો કોકી માસી કા રતિકા આમાં લખાદા હકેલા ને બે કે પગે લાગવા ન જાવ લખાદા પછી નિરાતે હા ઈ હાચું. હા હું નથી તમારે ભેગો તમે તો મારથી વહેલા આવી ગયા હતા ના પિન્ટુભાઈ સાફ કરે છે શરીર પર લાય આપણે ભાઈ ઘરના ભાઈને લઈને નીકળી ગયા છે આપણે બપાડા બાજુ જ આવી છે જો આવો રસ્તો છે અમારે ઘણા ભાઈ પણ મારી પાછળ બેઠા છે જો કેમ બેઠા વાંજરાને એમ અમારા બંધ દાદા છે તમારા દાદા છો ભાઈ તારા દાદા હોય તે કેમ એમ નહીં તારા દાદા હોય તો કોલ એટલે કોલ વસન દેવાનું છે અમારે વસન દેવાનું ઈ કોલ કહેવાય ઓલામાં આવે કા ટીવીમાં આવે કે એના ફોનમાં આવે ને ટીવીમાં આવે ટીવીમાં આવશે ટીવીમાં આવશે આ બધું કઈ લો હા કોલનું કે તો આખા જાય કેમ રહ્યો અમારે જો અમારે ભવો ચૂલો જગવવા મળ્યા છે કા ભવા જગાવ્યું હો ભાઈ ધૂણો કા હંસોભાઈ ધૂણો જગાવ્યો શું છે એ કહો તમે તો અમે એમાં અમને રાવા દો એમ અમને રાવા દો એમ 20 દિવસ નો આપણે સાઈડમાં ઉભા રહી ગયા છે ઘરના જો આ બધા એની રીતે કામકાજ કરે છે આપણે સાઈડમાં ઉભા રહી ગયા જો આ લોકો તાવો મૂકવા જાય છે જો ભનદાદા તાવો કરે છે ભનદાદા તાવો ચાલુ કરી દીધો છે જો આ ભાઈ આપણે લોટ બાંધે છે હજી છે કાજે એમાં શું છે ઠીક પાણી એવું છે જો મારા પિયુષભાઈ પણ સુઈ ગયા છે ઓલો ભાણો જો ખિસ્સામાં હાથ નાખીને ઊભો છે ઘણા દા અમારે કા ભનદાદા ઓય ભનદાદા એકદમ તો તમને આવડે દાદા હાથમાં સોટ ઈ તો કા કરવું કે નહીં બાયું નાખ્યું છે એકદમ કાતળ થઈ ગયા શું બાયું નાખ્યું બાયું કે ન ખાય એટલે મેં તો ગમે ન કર્યું હે હા એ આવશે અજય બે હાથ ખૂંજ એમ કે તેલ આવી ગયો તરત જ તે પાછો મારે મહેમાન બેઠા છે મારે જાવું છે હજુ જમવાનું બાકી મહેમાન વાટે બેઠા હું દાદા પછી લાગી ગયો તો અજય પતલી કરજે પતલી કર હા લખા દે ભાઈ માતાજી ભાઈ 15 માંગેલા છે જય માતાજી એક ચપટી એક કોને કહેવાય આ એક મેગી ને પછી નહીં કરવું દોઢ કોને કહેવાય પછી દોઢ અહીંયા જ આપે અમારી માં છે આ તો નવ આપને તને હું ખોટ છે
માં રાજી તારા બહુ થારે છે રાવત હાલો જા આમ હોય જા જા હા બોલે બોલે હું તો બે તો કાઢી એ ખાલી નામના જ છે હાલો લખા દા લે લખા દે કે હું આમાં બોલવાનું હાલો ઓલે ઉતારી લે બળી જાય ભંડા દા ના જો ઈ લઈ લે બળી જાય જો ફૂલ થઈ ગયું મને આવન કરીને સંભાળી દો આ આવ્યા છે તો બધાને છે ખાલી સુખ નથી કોને અમારે આપશે આપશે હા એમ છે ભંડા દા ઓલી બળી જાય કાઢી લ્યો ને તમે અહીંયા આવ્યા હાલો આપણે તો કાઢી નાખી છે પૂરી હા આપણે પૂરી કાઢી નાખી નથી કાઢી હાલો નથી કાઢી મેં બળતણ ભરેલી લેવાય હું ગોપાલભાઈ ને હોય એ મારથી મોટા છે મારે નહીં તમને તમે અમારથી મોટા છો કે હું તમારથી મોટો હા તો અમે એ જ છીએ જેટલા આપણે પરિવાર હતા ને એટલે અમે ખાના કરી દીધું મેં કે રાજકોટ મારે પણ ન હતી દર્શન તો કરવા પડે ને અમારે કેટલા આગળની આવ્યા જીત કરી માય ભાઈ જીતની વાત નકર હું નથી ઊભા થઈને આતો. ના ના અરે ઊભા થઈને તમારે થોડું આટલું છે તમે